જય શ્રી રામ બધા જ મિત્રોને ગુડ આફ્ટરનૂન મારાને દિનજી તરફથી જો તો અત્યારે હે મોનસમમાં અમે બે નીકળી ગયા ઘરેથી બહાર કે એક ખાસ ચેલેન્જ પૂરું કરવા માટે જાય છીએ અમે બે બેઠા હતા દુકાને નિરાતે હવે આવ્યો દિનજી કે વરસાદના હિસાબે આજે એને કામ બંધ રહ્યું એ ફ્રી હતો મને આવીને કીધું કે હાલ ભજીયા ખાવા જઈને હું ભજીયા ખવડાવી તારે જેટલા ખાવા હોય એટલા ફ્રી આપણા તરફથી મન આપણું ડગમઈ ગયું કે પેલું ફ્રીમાં હે તો હાલો જાય વરસાદ ચાલુ હતો પ્રોબ્લેમ તો આવી ગાડી લઈને આવું તો હા બાઇક લઈને આવું તો એ વરસાદના પલાઈશું ગાડી ઇકો લેતા જાય ભલે ઇકો 200નું બી હે ને આપણે તો 500ના ખાવું નીકળી ગયા જો ચાલુ વરસાદમાં અત્યારે સ્પેશિયલ ઉપલેટા મયુરના ભજીયા ખાવા માટે જોઈએ કેટલાકના ભજીયા ખાઈ હતી દિનજીભાઈ બિલ આપે કે હું ઘરે પછી આવું બીજ તો એવી વાત નહીં લાગે કે દિનજીભાઈનું પર્સ ભૂલીને આવી આવું કે જઈ આવી રીતે અમારે ચેલેન્જ હોય એટલે દિનજીભાઈની પિક્ચર તો પાછળથી ચાલુ થઈ ગયું તો ઘરે જ ભૂલી ગયો ભજીયા ખાઈને ભાગવું પડે નહીં વિડીયો ખાસ લાસ્ટ લગન જોજો લાસ્ટમાં ભજીયા પછીનું પેમેન્ટ આપણે દિનજીભાઈ એટલું કરે ને એ જોવાનું રહે કેટલાક લોકોના ભજીયા થાય આજે મારા આપણે તો સટણી ખાવાની છે ભજીયા નથી ખાવા ચટણી જ ખાવી જો દિનજીભાઈ એમ કે ચટણી તો મયુરવાળા ફ્રી દે ફ્રીનું હોય ખાઈ લેવાનું ચટણી એની બહુ સારી આવે ત્યારે પહોંચ્યા છે અમે જરા પૂરી ગયા અહીં થોડુંક ઇકોને પણ ખવડાવવાનું હોય સીએનજી ખવડાવી ટાઈમ પણ બહુ જો જાજો થઈ ગયો કેટલા થયા પ્રિન્સ 2:45 ખાવા આવ્યા એમ ભજીયાની વાત હતી તો પછી ઘરે તો થોડું જમવાનું હોય નીકળી ગયા સીધા જે 100 ગ્રામ વધારે આવ્યા બાકી મેકઅપ દેવું તો તૈયાર થઈને આવી ગયો જો દિનજીભાઈ હોય એટલે આપણે ટેન્શન ના હોય ડ્રાઇવિંગ કરવાનું પાછળનો વ્યૂ બતાવું હાલમાં વરસાદ તો ઉભી ગયો ને તો ફ્રેન્ડ્સ અહીંયા જો દિનજીભાઈ 80ની સ્પીડમાં ગાડી હાકે છે એવું લાગે મારા કરતાં વધારે ભૂખ દિનેશભાઈને લાગી લાગે ઘણો ફૂટી ગયા હવે ગાડીનું કરાવી લે સીએનજી પછી નીકળી જાય ભજીયા ખાવા જો જોરદાર મોસમ છે ફ્રેન્ડ્સ જો પાછળ વ્યૂ તમે કોણીએ મયુરના ભજીયાનો ટેસ્ટ કરેલો હોય કમેન્ટ કરજો એકવાર મયુરના ભજીયા તમે કોની સાથે ખાયેલા હે એકલા કે પછી કોઈ દોસ્તારો સાથે આવી ગયું અમારું સીએનજી ભરાવાનું રહેશે જોઈએ તો અંદર આવ્યો અમે તો જો ફ્રેન્ડ્સ ઇન્ડિયન ઓઇલ આવી ગયા અમે સીએનજી આગળ કહીશું ઇકો અને ફૂલ પછી અમારે જો પૈસા વધે તો પછી ભજીયા ખાવાના હે જો તમે સીએનજીમાં આવ જરા પણ ટ્રાફિક નથી બધું ખાલી જ પડ્યું એટલે કરીએ ટ્રાફિક ફૂલ ને નીકળી જાય એવું પ્લેટા ભજીયા ખાવા કરી દીધી સીએનજી ફૂલ જો ફ્રેન્ડ્સ ટાંકી થઈ ગઈ આપણી ફૂલ 750માં તો
ઇકોની ટાંકી થઈ ગઈ ફૂલ. 200 કિલોમીટર તમે તમારે ગમે એમ હાકો ને હવે. વરસાદ તો ચાલુ જ છે. એ ચોટાથી નીકળ્યા ત્યારે બહુ એટલો હતો નહીં. જો પ્લેટા નજીક આવ્યું ને તો વરસાદ ચાલુ થઈ ગયો. જો વિચાર કરો તમે ખાલી, વરસાદ ચાલુ એ છે ને મયુરના ભજીયા આવી છે અને અમે આવી. વિચાર કરો તમે હોય તો કેટલા ખાઈ જાઓ. દિનેશભાઈ ખાઈ લીધી બાકી ના હોય કે બ્રેક મારવાની થતી નથી ક્યાંય મયુરના ભજીયા સિવાય. વરસાદ અત્યારે એટલો ચાલુ થઈ ગયો કે પાછળનું વ્યૂ દેખાવું બંધ થઈ ગયું. જો આગળ પાછળ બધું નોન સ્ટોપ બંધ દેખાય છે. જો ફ્રેન્ડ્સ 12 સીટર ગાડીમાં 2 જણા. જો આખી બેક ટુ બેક પાછળ ખાલી. ના બંદા ના બંદે કી જાત. તને એવું નથી લાગતું આપણે બે બોરિંગ થતા હોય એવું? હે આપણે બે બોરિંગ થતા હોય એવું નથી લાગતું તને? મ્યુઝિક હોય તો વગાડ ને. જો ફ્રેન્ડ કહું તો આને કંઈક આમ 10-15 મિનિટનો રસ્તો એમ કંઈક મ્યુઝિક ચાલુ કર્યું. આવું લાગતું નથી કે હવે આમાં કંઈ વાગે એવું. ભજીયા પેટમાં પડે પછી વાગે. ભજીયા સિવાય બીજું કાંઈ યાદ જ નથી. ઓનલી ભજીયા. ચારિયા તો ડૂબી ગયા એવી બધીને 10-15 મિનિટ. એવું જો કે બને નહીં, પણ એક પલ માટે ખાલી એવું વિચારો તમે કે અમે લોકો ઉપલેટા પહોંચી ગયા અને મયુર ભજીયાવાળાથી ન્યાય પહોંચી ગયા. બધું કમ્પ્લીટ કરીને નીચે ભજીયા ખાવા માટે ઉતર્યા. દુકાને પહોંચ્યા મયુરવાળાની અને શટર બંધ મળે તો જોકે એવું ના બને, કદાચ બને તો મારી બેન્ચીની હાલત શું થાય. રાત રોકાઈ જાય અહીંયા ઉપલેટામાં. હોટલ ભાડે રાખીને રાત રોકાઈ જાય ને હવે દુકાન ખુલે ને ત્યારે ભજીયા ખાઈને આવી. બાકી ભજીયા તો ફાઇનલ ખાઈને આવીએ જ. તમને એવું લાગતું હોય કે ભજીયા ખાધા વગરના આવીશું A1 વાળાના પકોડા ખાઈને, તો કે નહીં, ભજીયા એટલે ભજીયા જ. નાના ચેલેન્જ તો અમારે લોકોને બનતા જ રહેતા હોય. આના પછી ક્યારે કદાચ એવું બને અમારું નક્કી ના હોય, ઓચિંતાનું નક્કી થઈ જાય જવાનું. પ્લાન ના બનાવીએ 2-3 દી પહેલાં. આ બેઠા હોય ઊભા હોય વાતો કરતા હોય, ઓચિંતાનું નક્કી થઈ જાય કે જાવું તો કે જાવું. એવી રીતે કદાચ કે બને. જો તમારે આવવું હોય તો આ વિડીયોમાં કમેન્ટ કરીને અમને કહી દેજો, અથવા તમારા મોબાઈલ નંબર સેન્ડ કરી દેજો, અમને DM કરી દેજો કે આટલો ક્યારે એવું પ્લાન બને તો અમે તમને ઇન્ફોર્મેશન કરી શકીએ. જો તમારે આવવું હોય કોઈ ખાસ આપણા સબસ્ક્રાઈબર હોય આવવું હોય એના માટે. તો જો ફ્રેન્ડ્સ ઉગી ગયા અમે મયુર ભજીયામાં. જુઓ તમે તો ફ્રેન્ડ ભજીયા ખાઈ કમ્પ્લીટ થઈ 500માં તો 2 ફૂલ થઈ ગયા. અમે નીકળી ગયા. જો ને લીધી મયુરની ચટણી ઉપલેટાની બજારમાં. હવે જો ઉપલેટાની ટ્રાફિક જુઓ તમે, શાંતિ હાવ. ચટણી લીધી ઘરે જઈને પણ હજી મયુરનો ટેસ્ટ લેવાનો છે ભજીયા બનાવીને. જો ઉપલેટાની બજાર
ચાલો ફ્રેન્ડ્સ જો તો મેં લોકો ભજીયા ખાઈને ઉપલેટાથી નીકળી ગયા પાછા ને રસ્તામાં જ લીધી પ્લાયવુડ જો પ્લાયવુડ ઇકો ભજીયાનું બિલ જાજુ આપણે વિચાર્યું તો એટલું થયું નહીં 400-450 રૂપિયામાં પતી ગયું જેનું પેમેન્ટ કર્યું દિનેશભાઈએ જોવો તમે દિનેશભાઈનું આજ મૌન વ્રત છે બોલવાનું એ બોલશે નહીં કઈ દિનજીભાઈ કહે કે ડ્રાઇવિંગ કરતા હોય આપણે કંઈ બોલવાનું નહીં શાંતિથી ડ્રાઇવિંગ કરવાનું ચોક્કસ આખું ડ્રાઇવિંગમાં જોવું છે અમારા સંજયભાઈ છે એ વિડીયો બનાવે મારે ડ્રાઇવિંગ કરવાનું એ તો ઠીક આજનું તો પૈતું આપણે ભજીયા ખાઈ લીધા કાલનું શું પ્લાન છે ફરવા જવાનું કાલે કદાચ જટાશંકર નીકળીએ જો શંકર જો ફ્રેન્ડ જટાશંકરનું પ્લાન હાલે છે જો એટલે હજી આપણે એમાં ફાઇનલ નથી કરી મહાદેવની દયા થઈ જાય અને ટાઈમ મળી જાય તો કાલે જટાશંકર કાલે જટાશંકર જવાનું છે જો તમારે કોઈને આવવું હોય કમેન્ટ કરીને કહી દેજો નંબર તમારા નાખી દેજો ઉગી જાય જટાશંકરે જો ભાઈ સહીનો વ્યૂ જો પાછળનું દેખાડું તમને જો કેટલા સુંદર દ્રશ્ય છે તો બંધ થઈ ગયો હવે અમે ઘરે પણ પહોંચવા આવ્યા તો તમને અમારો આ બ્લોગ પસંદ આવ્યો હોય લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ત્યાં સુધી બધાને જય શ્રી રામ મિત્રો.